વિષય સુખ જે છે એ ખરેખર સ્વનું જ સુખ છે. શિવજી કેમ આવા રહે છે કે એમની પાસે એક જ્ઞાન છે. that is also you should know a symbolic છે. ભગવાનને જે ત્રણ આંખ છે ને એવું નથી ખરેખર ત્રીજી છે તો તકલીફ થાય વિઝનમાં સિંક્રોનાઇઝેશનમાં તકલીફ થાય. ત્રીજી આંખ એ શું છે? બે આંખ જુએ એનાથી વધારે જુએ છે. to see something more than what meets with your two eyes. એ જ્ઞાન દ્રષ્ટિ જેને કહીએ. એટલા માટે વિષયોની તૃષ્ણા, તૃષ્ણા શબ્દનો અર્થ ઈચ્છા કરી શકાય. પારિભાષિક અર્થ એ છે કે એ ઈચ્છા કે જેના વગર મને નહીં ચાલે, એવી ઈચ્છા કે જેની પૂર્તિમાં મારી તૃપ્તિ છે, એ ઈચ્છાઓને તૃષ્ણા કહેવાય. ઈચ્છા માત્ર ખોટી નથી. ગીતાજીમાં આ જે શ્લોક છે એ યથાર્થ રૂપે સમજવો પડે. પ્રજાહાતિ યદા કામાન સ્થિત પ્રજ્ઞાનું વર્ણન છે. એમાં ઈચ્છા વગર તમે એક દિવસ રહી નથી શકતા, એક ક્ષણ નથી રહી શકતા. અને ઈચ્છા તો ભગવાનમાં છે, પોતાનામાં જ. કે એમણે જ કહ્યું પરિત્રાણાય સાધુનામ વિનાશાય ચ દુષ્કૃતામ ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામ યુગે. એ ઈચ્છાથી તો જન્મ લે. ગીતાજીમાં તો ત્યાં સુધી કહે છે ભગવાન ધર્મા વિરુદ્ધ ભૂતેષુ કામોસ્મી ભરતર્ષ. ડિઝાયર ઇઝ માય મેનિફેસ્ટેશન. મનમાં ઈચ્છા હોવી એ ઈશ્વરની અભિવ્યક્તિ છે. પણ કઈ ઈચ્છા? ધર્મ સંમત ઈચ્છા, કર્તવ્ય સંમત ઈચ્છા, નૈતિકતા સંમત ઈચ્છા. જે એવી ઈચ્છાઓ છે એ સાક્ષાત ભગવાનની અભિવ્યક્તિ છે. એટલે ઈચ્છા તો રહેવાની જ છે. જ્ઞાની અને અજ્ઞાનીમાં ફરક શું છે ઈચ્છા વિશેનો? અજ્ઞાનીના મનમાં જે ઈચ્છા છે એ કંઈક મેળવવાની અને કંઈક છોડવાની. જે મેળવીને છોડવીને મને સંતોષ થશે, મને શાંતિ થશે જો આ થઈ જશે, એ માનસિકતા વાળી છે. અને જ્ઞાનીની જે ઈચ્છા છે એટલે જેને કહે ને પૂર્ણતા પ્રાપ્તિ માટેની અજ્ઞાનીની ઈચ્છા છે. શાંતિની પ્રાપ્તિ માટે છે, નિરાતની પ્રાપ્તિ માટે. હાશ આ પતી જાય ને પછી નિરાત, એ અજ્ઞાનની નિશાની છે. જ્ઞાનીની ઈચ્છાઓ પૂર્ણતામાંથી છે, અથવા તો બીજા શબ્દોમાં કહીએ તો વ્યવહારિક ઈચ્છા. વ્યવહાર ચલાવવા માટે, ખાવા પીવા માટે, સુવા ઉઠવા માટે, રહેવા માટે જે જોઈએ ઈચ્છા છે. અને એમણે જો કોઈ કામ હાથમાં લીધું હોય સમાજનું તો એ પૂર્તિની ઈચ્છા. પણ એ કાર્યની પૂર્તિમાં મારી તૃપ્તિ છુપાયેલી છે એ જરાય. આત્મરતિ આત્મતૃપ્તિ યસ્ત્વાત્મરતિરેવ સ્યાત આત્મતૃપ્તસ્ય માનવ આત્મન્યેવ ચ સંતુષ્ટઃ કાર્યમ ન વિદ્યતે. એનું કોઈ કર્તવ્ય નથી, છતાં પણ લોક સંગ્રહાર્થે જો કંઈ કરતા હોય તો ઈચ્છા હોય. ભગવાનને પણ ઈચ્છા હતી ધર્મની સ્થાપના કરો. ઇનફેક્ટ રાજસુ યજ્ઞ કરાવવાની ઈચ્છા જ ભગવાનની. યુધિષ્ઠિરને એમણે બહુ સુંદર વિશ્લેષણ છે તે સમયના શાસનનું. એટલું સુંદર મહાભારતમાં વિશ્લેષણ છે કે કયા રાજ્યનો રાજા કેવા પ્રકારનો છે એને તમારે કરવું જોઈએ. આખા દેશને સુગ્રથિત કરવું જોઈએ. શાસક મજબૂત હશે તો રાષ્ટ્ર મજબૂત થશે, અને આવું રાષ્ટ્ર ટુકડામાં હશે તો નહીં થાય. એ મહાભારત કાળથી એમને ઈચ્છા હતી એટલે એમણે કરાવડાવ્યું યુધિષ્ઠિર પાસે રાજસુ યજ્ઞ. એ લોક સંગ્રહ માટે, લોક કલ્યાણ માટે છે, એમને પોતા માટે નથી. એટલે શિવજીને જે કઈ ઈચ્છા હોય એ કઈ હોય? વ્યવહાર ચલાવવા પૂરતી, લોક કલ્યાણ. અને સ્વકેન્દ્રીય એને કોઈ એવી ઈચ્છા નથી. એટલે બતાવે છે કે શિવજી કેવા છે? સાવ સ્મશાન મારે છે, કશું છે જ નહીં ઘરની અંદર. એ શું સૂચવે છે તો કે જે ગીતામાં બીજા અધ્યાયમાં કહે છે ને આપૂર્યમાણમ અચલ પ્રતિષ્ઠ.
સમુદ્રમાપ પ્રવિશંતિ યત. જ્ઞાનીની સ્થિતિ શબ્દ બરાબર નથી, પણ કેવી છે, કેવી પૂર્ણતા છે કે સમુદ્ર જેવી પૂર્ણતા. સ્થિત પ્રજ્ઞાવાન સમુદ્રમાં વરસાદની સિઝનની અંદર વર્ષા ઋતુમાં કેટલા ક્યુસેક પાણી જાય, પણ સમુદ્રની સપાટી ઉપર નથી આવતી. હવે પૂર આવ્યું ગંગામાં, બ્રહ્મપુત્રમાં, બધી નદીઓમાં, સમુદ્રની એના તટથી સમુદ્ર અંદર આવી ગયું, એવું એ નથી થતું. અને એ સમુદ્રમાં દુષ્કાળ પડે, નદીઓ સુકાઈ જાય તો સમુદ્ર કોટે નથી આવતું. જેને કહે ને ઇંગ્લિશમાં, ઇન્ફિનિટી ઓલવેઝ રિમેન્સ ઇન્ફિનિટી. ગણિતનો સિમ્પલ નિયમ છે. પૂર્ણ ઇન્ફિનિટી હોય, એમાં પ્લસ ગમે એટલું કરો, ઇટ ઇઝ નોટ infinity. In fact, infinity plus infinity, not to infinity, it is infinity only. Infinity multiplied by infinity is not infinity square. That is like tadvat apuryamanam achala pratishtam samudramapa pravishanti yadvat tadvat sarve kamaha pravishanti. જ્ઞાની પુરુષને જે વિષય સુખ છે એ નદીઓના પ્રવાહ જેવું છે. જેમ સમુદ્રની પૂર્ણતામાં વધારો નથી કરતા, એમ એની પૂર્ણતામાં નથી કરતા. એના પ્રારબ્ધ અનુસાર જે કંઈ આવ્યું નસીબમાં એને એનો વાંધો નથી. એ પેલું મીરાનું ભજન છે ને, કરના ફકીરી તો ક્યા દિલ કી, એક દિન મહેલ મેં સોનાજી, એક દિન ભોંય પે સોનાજી, એક દિન મેવા પાણી જી, એક દિન ફાકમ ફકાજી. This is રાજસ્થાની, she writes. પ્રારબ્ધમાં જે હોય, સમષ્ટિ પ્રારબ્ધમાં જે આવ્યું, એટલે તેને અંગ્રેજીમાં કહે તો ઓલ વિષય સુખમ is value addition, just an embellishment to what he or she is, not that it improves his state. એના અસ્તિત્વને સુધારો નથી કરતા. એવા શિવજી છે. એટલે કે છે કે આવા રહે છે. શિવજી કેમ આવા સ્મશાનમાં રહે છે? કઈ રાખતા નથી, કે એમને કશાની જરૂર નથી. This is called freedom. સ્વતંત્રતા કે મોક્ષ એટલે શું? જેને કશા વગર મને ન ચાલે એવું છે, ફ્રીડમ. ફરી ઉપસંહાર કરે છે. આગલા શ્લોકમાં સ્તુતિ કરવાને હું લાયક નથી એવું કઈ કઈને સ્તુતિ કરે છે. એટલે એમ કરીને પોતાનો, જેને સંસ્કૃતમાં કહીએ પ્રહ્વી ભાવ, શરણાગતિનો ભાવ, એ 9મા શ્લોકમાં પ્રગટ કરે. જો 9મો શ્લોક સાથે, ધ્રુવમ કશ્ચિત સર્વમ સકલમ પરસ્તદ ધ્રુવમિદં પરો દ્રવ્યાદ્રવ્યે જગતિ ગતિ વ્યસ્ત વિષયે નમસ્તેપ્યેતસ્મિન પુરમથન પરિવેસ્મિત ઇવ સ્તુવંજીરેમિ ત્વામ ન ખલુ નનુ દૃષ્ટા મુખરતા. કે છે કે હે ત્રિપુર મથન. દરેક શ્લોકમાં સંબોધને બહુ જુદા જુદા છે. શું કે છે? હે પુરમથના, ત્રીજી લાઈનમાં વચ્ચેનો શબ્દ છે. હે ત્રણ પુરીનું મંથન કરનાર, ત્રણ પુરીનો નાશ કરનાર. પેલો ત્રિપુરાસુર, ત્રણ પુરી સત્વ રજસ તમસનું પ્રતીક છે, અથવા તો ત્રણ પુરી જાગ્રત સ્વપ્ન સુષુપ્તિ અવસ્થાનું પ્રતીક છે. અને અવસ્થા ત્રય સાક્ષી તમે જે છો, એવા તમે આત્મારૂપ તમે જે તુરીય સ્વરૂપ, જે માંડુક્યમાં ચર્ચા છે, એ તમે હે પુરમથન. શું કે છે? કશ્ચિત, જુદા જુદા મત મતાંતરોનું વર્ણન કરે છે. શું કે છે? જગતી ગદતી. ઓકે, જગત વિશે કહે છે. જગત વિશે જુદા જુદા દાર્શનિકો, જુદા જુદા લોકો આવી માન્યતાઓ ધરાવે છે. શું ધરાવે છે? અને કહે છે શું? કશ્ચિત ધ્રુવમ અપરતુ સકલમ અધ્રુવમ. અન્વય છે.
ધ્રુવમ કશ્ચિત સર્વમ, સર્વમ means જગત સર્વમ, સર્વમ ધ્રુવમ ઇતિ કશ્ચિત ગદતિ, સકલમ અપરહ તુ અધ્રુવમ ઇતિ ગદતિ. કોઈ એમ કહે છે કે આ બધું નિત્ય છે, કોઈ એમ કહે છે કે આ બધું અનિત્ય છે. ખાસ કરીને જે સાંખ્ય દર્શન છે, સાંખ્ય દર્શનનો આ સિદ્ધાંત છે કે સત્ય બે છે, એક પુરુષ અને બીજી પ્રકૃતિ. પુરુષ અને પ્રકૃતિ બંને નિત્ય છે. પ્રકૃતિ કર્ત્રી છે અને પુરુષ ભોગતા છે. પ્રકૃતિ એની ઈચ્છા પ્રમાણે રચના કરે અને પુરુષ હેલ્પલેસ, એને ભોગવવું પડે છે. પ્રકૃતિ જે આપે એમનું દર્શન. તો જગતની ઉત્પત્તિ અને પ્રલય શું છે? તો કે એ તો હતું જ, એ જ પાછું પ્રગટ થાય છે, અને પ્રગટ તો એ જ પાછું નાશ પામે છે. ધીસ ઇઝ સાંખ્ય દર્શન. કશ્ચિત ધ્રુવમ અર્થાત જગત સ્વતંત્ર સત્તા ધરાવે છે. ઇટ હેઝ ઇટ્સ ઓન એક્ઝિસ્ટન્સ. અને જે પોતાનું અસ્તિત્વ પોતે ધરાવતું એ સત્ય બની જાય. જ્યારે આપણે એમ કે જગત મિથ્યા છે, મિથ્યા શબ્દની વ્યાખ્યા શું છે? નહીં એવું નહીં, જે પોતાના હોવા માટે બીજા પર અવલંબિત છે એનું નામ મિથ્યા. ધેટ્સ ઓલ. એક સમજો, વસ્તુ કોઈ જ મિથ્યા નથી. દેર ઇઝ નો વસ્તુ કોલ્ડ મિથ્યા. જેમ આપણે કહીએ ને પ્લાસ્ટિકની બોટલ, આ કોમ્પ્યુટર, આ મોબાઈલ, આ ઘડિયાળ, આ ટેબલ, એમ આ મિથ્યા નથી. મિથ્યા વસ્તુના સ્વરૂપનું પ્રતિપાદન છે. વોટ ઇઝ ધ ટ્રુથ ઓફ ધીસ થિંગ? આનું સત્ય, જેને કે ને એ એક શબ્દ છે ઓન્ટોલોજિકલ વર્ડ, એક વિજ્ઞાન છે ઓન્ટોલોજી, એક ફિઝિક્સની શાખા છે. ફિઝિક્સ એ પદાર્થોનું વિશ્લેષણનું જ્ઞાન આપે, પદાર્થોની વાસ્તવિકતા, એના સ્વરૂપની વ્યાખ્યા આપનારું શાસ્ત્ર છે. મિથ્યા એટલે શું? આ વસ્તુ મિથ્યા છે એટલે આને મિથ્યા વસ્તુ ના, જેમ આ ટેબલ છે એવું આ મિથ્યા નથી. ટેબલ ટેબલ જ છે, પણ ટેબલનું સ્વરૂપ શું છે, એની વાસ્તવિકતા શું છે, તો મિથ્યા. મિથ્યા એટલે ન હોવું નહીં. લોકોને આ તકલીફ થાય છે. ઇવન ડોક્ટર રાધાકૃષ્ણન આવું કહી ગયા, ગ્રેટ ફિલોસોફર. આ વેદાંતિઓ કેવા છે, આટલું સરસ જગત છે તો મિથ્યા મિથ્યા કરે. સરસ હોઈ શકે અને તોય મિથ્યા હોય. એમાં કઈ જરૂર નથી કે સારું હોય. ના ખબર પડે જાઓ અમેરિકા અને કોઈને ઘેર ફ્લાવર વાસ જુઓ તો આ ટનાટન લાગે, સાચું ગુલાબ લાગે, પણ હોય કશું નહીં, પ્લાસ્ટિક નું હોય. એની પાર્ટીઓમાં જાઓ તો બધા ટનાટન દેખાય. ઘરે જુઓ તો રાતના એમ લાગે ડાકાણાઈ ગઈ છે, તો મેકઅપ થી બધું બહાર દેખાતું સુંદર. એ સુંદર હોવું એક વસ્તુ છે. વી આર નોટ ડિનાઇંગ ધ બ્યુટી ઓફ ઇટ. એનું સ્વરૂપ શું છે એનો. અને મિથ્યા કોને કહેવાય? જેનું હોવાપણું બીજાને લીધે હોય, જેને શાસ્ત્રની ભાષામાં અન્વય વ્યતિરેક કરવો. ઘરેણું મિથ્યા છે, એનો અર્થ એવો નથી કે ઘરેણું પહેરાય નહીં. એનો અર્થ એવો નથી કે ઘરેણું નથી, ઇટ ઇઝ. પણ ચેન છે કારણ કે સોનું છે. સોનું નથી તો ચેન નથી, એનું નામ ચેનનું નામ મિથ્યા. ખુરશી તમે જેના પર બેઠા છો એ મિથ્યા છે. મિથ્યા એટલે શું? કે ખુરશી છે કારણ કે પ્લાસ્ટિક છે અથવા તો લાકડું છે જેની બની હોય. જે વસ્તુનું હોવાપણું બીજાને લીધે છે, that which exists in a borrowed existence is called mythya. સત્ય સોનું થયું ઘરેણાના દ્રષ્ટિકોણ, ફર્નિચરના દ્રષ્ટિકોણથી સત્ય લાકડું થયું અથવા લોખંડ વગેરે. એટલે સાંખ્ય અને એવા લોકો જગતને સત્ય કે આવું છે, સ્વતંત્ર છે. તો કેટલા બધા સત્ય થાય. અને એકથી વધારે સત્ય હોય તો each one limits the other. એટલે પરિચ્છિન્ન થયું, સત્ય અલ્પ થયું. સિમ્પલ વાત છે. એક આવા દાર્શનિક છે અને આજે આવા છે. બાય ધ વે, ધ્રુવમ કશ્ચિત. ઘણી વાર આપણને એમ થાય કે ધર્મ વિશે માણસો કેટલા બુદ્ધિથી બંધ હોય છે. ખરેખર એમ વ્યવહારિક સફળતા, પીએચડી થયા લોકો ઘણા, અમારે આટલા પીએચડી સાધુ છે,
આટલો એન્જિનિયર સાધુ છે. એનો અર્થ એવો નથી કે અહીંયા કઈ સમજણ હોય. ગ્રે મેટરમાં ખાલી હોઈ શકે, પીએચડી થઈ જવાય એવું છે. આજકાલ તો આમ કોઈ બીજો થીસીસ લખીને તમને પીએચડી બનાવી દેશે. એનીવે, એપાર્ટ ફ્રોમ ઇટ, યુ ડોન્ટ, that સૂક્ષ્મતા દ્રશ્યતે ત્વગ્રયા બુદ્ધ્યા સૂક્ષ્મયા સૂક્ષ્મદર્શી યમરાજા જે કહે છે એ હોતી નથી. આજે વિશ્વભરમાં સૌથી વધુ અનુયાયીઓ આ બે ધર્મના છે, ઈસાઈ અને મુસલમાન. કઈ જાતનું એ લોકો કે સિમ્પલ, એ લોકો એમ કે અમે પુનર્જન્મમાં માનતા નથી, આપણી સામે એમને વાંધો છે. તો પછી એમ કે તમે મર્યા પછી ઇફ યુ આર ફેથફુલ, ઓનલી ફેથફુલ્સ વિલ ગો ટુ હેવન. આસ્તિકો જો એ પેલા કે અલ્લાહને માનનારા, પેલા કે અમને ગોડને માનનારા સ્વર્ગમાં જાય. ચાલો એ માની લીધું, કેવી રીતે જાય અને ક્યારે જાય? એટલે કે ડે ઓફ જજમેન્ટ, એક દિવસ ભગવાન બોર્ડ ઉપર આવશે કોર્ટમાં, અને વકીલ એક જ ઈસુ, બીજા કોઈ વકીલ રખાય નહીં પ્રાઇવેટ. આ બધા કાળા ઢગલા વાળા કામ નથી. એક વાર સ્વર્ગ અને નરકના લોકોને ઝઘડો છે. પેલા બોલા ચાલી છે, પણ નરક વાળા બધા ભારાડી હોય, ઠોકી બધા પેલા માર ખાધો એટલે પેલા ગભરાઈ ગયા. હવે અમે તમને શિલાકા કેસ કરી લઈશું. બધા હસવા માંડે. કેમ હસો છો? વકીલ બધા અહીંયા જ ગુડાડા છે, તમારી પાસે હોય તો એક વકીલ ત્યાં મળશે જ નહીં તમને, અહીંયા જ છે, અમારી ભેગા જ છે. અને એ જયારે એવું કહે છે કે ફાધર આ રમેશ હતો, he became Ronnie, heaven visa. આટલું જ. કશું એમાં કર્મ જોવા નહીં, ખાલી તમે રમેશ માંથી રોની બન્યા, યુ નો. અને આ રમીલાબેન માંથી કઈક સ્વીટી જે બની હે, આમ તો સ્વીટી તો પાછું 4 પગવાળી બહુ હોય આજકાલ. જે બની તે જશે. લુક એટ ધીસ, so much fallacious. એ ડે ઓફ જજમેન્ટ ક્યારે આવશે કોઈને ખબર. ત્યાં સુધી તમે કબરમાં પડ્યા રહે એટલે એ લોકો સજા. હવે આ જમાનામાં આટલું તો વિજ્ઞાન ભણ્યા છે ને કે ભાઈ કબરમાં 50-50 વર્ષ પછી કઈ મળવાનું જ નથી, થોડા હાડકા રહે, બધું ડિઝોલ્વ થઈ જશે. અને 200-500 વર્ષ પછી તો હાવ સાફ થઈ જશે, ખબર નહીં પડે ક્યાં ગયું. ચાલો તમને શ્રદ્ધા, તમે આખા નાખા રહો હતા એવા, પછી તો જવાની કઈ રીતે જાઓ? આઈધર યુ શુડ હેવ અ ન્યુ બોડી. સ્વર્ગમાં અહીંયા તમે દટાઈ મરી ગયા છો અને જશો. ના ના, પુનર્જન્મ નથી, આ જ શરીરે જવાનું. તો જવાની ક્યાં જરૂર? 80 વર્ષનો ડોલો કરતો સ્વર્ગમાં જાય. અહીં પડ્યો છે તો આરો જ છે ને, ત્યાં કોઈને આશરો લેવું. પીપલ જસ્ટ ડોન્ટ થિંક. આખો પ્રજાપિતા બ્રહ્માકુમારીનો સંપ્રદાય, એ લોકો એવું માને છે 5000 વર્ષની સાયકલ છે. એમાં 4 વાર ઓફિશિયલ લેટર આવી ગયો, હવે પ્રલય થવાનો છે, 5000 પૂરા થાય. કોણે ગણ્યા ખબર નથી. 4 વાર એ લોકો રીસ્કેડ્યુલ કરવું પડ્યું કે હમણાં નહીં, આ કોરોના જેવું કે હમણાં નથી પતે, ત્રીજી વેવ આવશે, ચોથી વેવ આવશે. એટલે કે 5000 વર્ષ પહેલા આ તારીખે આ સમયે તમે બધા અહીંયા જ હતા અને હું અહીંયા ગયો, તો મોક્ષ રહ્યો ક્યાં? બધું હું કામ ભાઈ ભણવું? એના કરતા મજા કરો, વિષય સુખ મેળવો. They think this is real. જગત સત્ય છે આવું આ દાર્શનિકો માને છે, એટલું જ નહીં, પણ વ્યવહારિક જગત સિવાય જેને કાંઈ નથી દેખાતું એ એવા જ. ન સાંપરાય પ્રતિભાતિ બાલમ પ્રમાદ્યંતમ વિત્ત મોહેન મૂઢમ અયમ લોકો નાસ્તિ પરૈતિ માની પુનઃ પુનર્વશમા પદ્યતે. મેં યમરાજા, these are બાલા, ભલે ને ધોળા વાળ થઈ ગયા, એ લોકોને પરલોક જેવું કે કર્મ અને પુણ્ય પાપ જેવું કઈ દેખાતું જ નથી. એટલે આવા ક્રાંતિકારી સંતો છે. સ્વર્ગની ચિંતા ન કરો,
પરલોકની ન કરો, અહીંનું સુધારો. This is a transit house. This body is a transit house. You are eternal traveler. એટલે જેને પરિણામે એ લોકો આ જગતને જ સત્યતા. એટલા માટે જો આજે આખો સમાજ આવો, કેમ પૈસા જ ભેગા કરી દેવા, સમાજમાં સ્થાન કરું, એ વિચાર જ નથી આવતો કે મેં પાપ કેટલા કર્યા ભેગા કરો. એ પાપ ભોગવવા પડશે. આ તો અહીં મૂકીને જવાનું. પૈસા ભલે 5 કરોડ કે 500 કરોડ કે 2000 કરોડ કરવાના શું છે? ઇટ ઇઝ નોટ. પેલા કે ને, ભાર્યા દ્વારે સ્વજના બાંધવા, બાંધવા સ્મશાને, પુત્ર શિતાયામ ધર્મસ્તમેકો અનુગચ્છ. પત્ની દરવાજે આવશે, સ્વજનો સ્મશાન સુધી આવશે ભજીયા ખાવા. કારણ કે સ્મશાનના ભજીયા વખણાતા હોય છે. અને પુત્ર ચિતા સુધી, પછી કોણ આવશે ભેગું? પુણ્ય પાપ. એ વિચાર જ ના આવે. એટલે યમરાજા કે છે કે મારે કોઈને મારવા જવું જ નથી પડતું. સ્વયં આગચ્છન્તિ પુનઃ પુનઃ વશમે આપદ્યતે. મારા વશમાં એની મેળા હિલાવે. જેમ પેલી ચોમાસામાં તમે લાઈટ કરી હોય ગાડીની અને ચારે બાજુથી જીવડા મરવા આવે, એમ યમરાજા કે આવે. સારી વ્યવસ્થા. પાડો લઈને ક્યાં પૂગી જતો બિચારા, કેટલું ટ્રાવેલ કરે. એનીવે યમરાજા પહોંચી ના વળે. સો ધ્રુવમ, જગતને સત્ય માનનારા. ધ્રુવમ કશ્ચિત સર્વમ અપરહ તું, એટલે ઓન ધ અધર હેન્ડ સકલમ અધ્રુવમ. બીજા એવું કહે છે કે આ બધું અધ્રુવ છે, બધું અનિત્ય છે. બહુ ક્ષણિક વિજ્ઞાનીના, સમ પેસિમિસ્ટ આજના જમાના, એ લોકો એવું કે બધું ક્ષણિક છે, સર્વમ ક્ષણિકમ. ક્ષણિકને હોવા માટે કઈક નિત્ય જોઈએ. ચલચિત્ર પર પડદા ઉપર પિક્ચર તમે જુઓ છો, એમાં આખું તમને એક ધારું પિક્ચર દેખાય છે, એક ધારી મુવમેન્ટ દેખાય છે, પણ એ તો દરેક ઇન્ડિવિજ્યુઅલ સ્લાઇડ છે ને. અમુક સ્પીડે ફરે છે માટે તમને એક દેખાય છે, પણ એ ક્ષણિકના અસ્તિત્વ માટે તો કૂટસ્થ પડદો જોઈએ ને. એના વગર ક્યાંથી ચાલવાની? ક્યાં તો આવી દિવાલ જોશે. પણ એ લોકો એવું કે બધું ક્ષણિક છે. બીજા કેવા છે? બીજી લાઈનમાં કહે છે પરહ. પર એટલે બીજા. દ્રવ્ય અદ્રવ્ય. દ્રવ્ય એટલે ક્ષણિક, અદ્રવ્ય એટલે અક્ષણિક, નિત્ય. એટલે અને કેવા કે છે? વ્યસ્ત વિષય, વિરોધાભાસી કે છે. અમુક લોકો કે છે કે ક્ષણિક છે, અમુક કે છે કે નિત્ય છે, અમુક કે છે થોડું ક્ષણિક છે ને થોડું નિત્ય છે. આ વૈશેષિક. એના અમુક દ્રવ્યો નિત્ય છે અને અમુક અણુ પરમાણુ અનિત્ય છે, એવું એ લોકોનું દર્શન છે. એટલે આ જે બધા લોકો છે એ કેવા છે? તો શું કે છે? જો ત્રીજી લાઈન, સમસ્તે અપી એતસ્મિન તૈર વિસ્મિતૈવ. સમસ્તે એતસ્મિન, આ બધાને સાંભળીને, તૈહી આવા બધા તમારા વિષયની આવી ચર્ચાઓ સાંભળીને, ભગવાન વિશેની એ પરિકલ્પના. કરુણતા એ છે કે ભગવાન વિશે દરેકને મનમાં જુદો ખ્યાલ છે. એટલે જેમ કપડા આપણે સબ્જેક્ટિવ હોય ને, આપણું વ્યક્તિગત શોખથી પહેરીએ, એમ ભગવાન એ સબ્જેક્ટિવ છે. ઇનફેક્ટ વિચ ઇઝ ધી ઓબ્જેક્ટિવ. આપણે એવું માનીએ કે આવો હોય આવો હોય. એટલે આ કહે છે કે હે પ્રભુ, આ બધાને જોઈને હું વિસ્મિત થઈ. પછી પોતે કહે છે ખલુ મુખરતા દૃષ્ટા. મુખરતા એટલે વાચાળ પણ. અમુક લોકો બહુ બોલ કરતા વાચાળ. કે વાચાળતા એ નિર્લજ્જતાનું પરિણામ, અભિવ્યક્તિ છે. વાચાળતા એક દૃષ્ટતા છે. પરંતુ એ લોકોની આ વાચાળતા તો દૃષ્ટતા છે, પણ શું કરું? પ્રેમ એટલો બધો કે મારાથી તમારી સ્તુતિ કર્યા વગર રહેવાયું. તમ
ત્વમ સ્તુવન ન જીહ્વરેમી. તમારી સ્તુતિ કર્યા વગર પ્રેમવશ હું તમારા વિશે બોલ્યા વગર રહી શકતો નથી. એટલે શું? જેમ પ્રેમમાં દેહાભિમાન ભૂલી જાય. ભલા માણસો મેં જોયા, નાના છોકરાને રમાડતા હોય ને, ઉલુલુ લુચુલુલુ પુલુલુ કરતા હોય ત્યારે ખબર ના પડે એ રમાડે છે કે રમે છે. અને એવા મોડા તમે જોજો, 6-8 મહિનાનું છોકરું હશે ને, એને આ બધા લુલુ બુલુ કરતા પેલું જોયા જ કરતું એને આ મોઢું ક્યાં જરૂર. એ વિચારો વિસ્મિત યુવા થઈ જાય. પછી એમ્પથી ને લીધે, that inbuilt empathy, when this fellow smiles, the baby smiles. Therefore he thinks my baby is high, but he doesn't know કે શેના માટે હશે. It's just some chemical reaction taking place in the mind and baby smiles. પ્રેમ એવી વસ્તુ છે. પ્રેમને લીધે માણસ ગમે તે કરવા તૈયાર. પ્રેમને લીધે માણસ દેહભાન ભૂલી જાય. અને એનો ક્લાસિક દ્રષ્ટાંત કહીએ આપણા લશ્કરના જવાનો છે. રાષ્ટ્રપ્રેમને લીધે ગમે એવું કષ્ટ વેઠે, રાષ્ટ્રપ્રેમને મરવા તૈયાર છે. અને આ બધાની અમુક તમે કથાઓ સાંભળો, એ 20-15 ગોળીઓ વાગ્યો તોય છેવટે બોમ્બ ફોડ્યો. એક આવ્યું હતું હમણાં વચ્ચે, અને એ માણસ છેવટે મહિના પછી ક્યાં જાગ્યો? દિલ્હીની ડિફેન્સ હોસ્પિટલમાં. છેલ્લે યાદ હતું કે હું આ જે બાલાકોટનો થયું ત્યાં હતો. પ્રેમને લીધે એક માં પણ પ્રેમને લીધે દેહ ભાન ભૂલીને બધું કરવા થઈ જાય બાળક માટે, પોતાની જાતને ઘસી નાખે કે શું. આ બધા ધૃષ્ટ લોકો છે, અવિવેકી છે. તો હું એમાંનું એક છું. એ લોકો તો બધા દાડા પણ કરીને બુદ્ધિને લીધે કરે છે. હું તમારા પ્રેમને લીધે એવું થઉં છું કે નલું. એટલા માટે કહે છે કે હે પ્રભુ, સ્તુવન જીહ્વરેમી, મારાથી રહેવાતું નથી. ખરેખર વાચાળતા બહુ દૃષ્ટ વસ્તુ છે, પણ માફ કરજો, મારાથી રહેવાતું. એમ કરીને પોતાની શરણાગતિ વ્યક્ત કરે છે. એમ કરીને એ પણ કહે છે કે પ્રભુ તમે અનંત છો, મારાથી વર્ણવી શકાય એવા નથી, મને ખબર છે, છતાંય હું પ્રયત્ન કર્યા વગર રહી શકું. તમને કહેવાનું એમ કરીને આમ નિર્ગુણ સ્વરૂપનું, સર્વવ્યાપીપણાનું, સર્વજ્ઞપણાનું, સર્વશક્તિમાનપણાનું પ્રતિપાદન અત્યાર સુધીના શ્લોકોમાં કર્યું. હવે ભગવાનની લીલાઓની વર્ણન ને સ્તુતિ કરવાની આ ભૂમિકા. જયારે હું તમારું લીલાઓનું વર્ણન કરું ત્યારે એવું નથી કે મને નથી ખબર તમે ખરેખર કોણ છો. આ બધું તમે માયિક છે, તમારી લીલા છે. એક સપ્રયોજન તમે એ પ્રકારે ચેષ્ટા કરો છો. આ ખાસ સમજવું જોઈએ. શાસ્ત્ર ભણતી વખતે ગુરુગમ્ય કેમ છે? મંત્રોનું કે શ્લોકોનું તાત્પર્ય સમજવું. આપણે પરંપરાની મહાનતા કેવી છે, તાત્પર્ય નિશ્ચય કરવાનું શાસ્ત્ર છે. ઈશાવાસ્ય ઉપનિષદમાં આખી મીમાંસા છે. વેદાંત શાસ્ત્ર જે ઉપનિષદ છે બધા મોટે ભાગે વેદના અંત ભાગમાં છે, જ્ઞાનકાંડમાં છે. એક ઈશાવાસ્ય ઉપનિષદ જ કર્મકાંડમાં છે. અને આ દયાનંદ સરસ્વતી આપણા ટંકારા વાળા, એમણે એવું કહ્યું કર્મથી જ મોક્ષ. એટલે ઈ ડઝન્ટ એક્સેપ્ટ ઉપનિષદ, ઈ ડઝન્ટ એક્સેપ્ટ મૂર્તિ પૂજા ખોટી. મેં તમને સમજાવ્યું, મૂર્તિ પૂજા કોઈ કરતું જ નથી. ધીસ ઇઝ વેર આઈ સે કે યુ નીડ અ ટીચર. પછી શું થાય, એકવાર મગજ ફિટ થઈ જાય ને, પછી જેને અંગ્રેજીમાં કે ઇમોશનલ ઇન્વેસ્ટમેન્ટ થઈ જાય પોતા માટે. You can't listen, સાંભળી ના શકે. સિમ્પલ થિંગ. એ મૂળ શંકર હતા, શિવરાત્રીની પૂજા હાલતી હતી અને કોઈ એમને શિવલિંગને અડકવા ના પાડી, ન્યાય ગુંદેડો ફરતો. એમાં એમને વાંધો પડી ગયો કે આ ભગવાન હોય, મૂર્તિ પૂજા ખોટી. આટલું જ મૂળ છે. એટલે આ ઉંદેડો ફરે છે એટલે જ ભગવાન. કેમ? ગમે એવું લેટારું ગંદુ હોય, એ માને પર એ છોકરું ફરજ, માને કઈ વાંધો જ નથી. ભાઈ એ જગતના મા બાપ, એ છોકરું ગંદુ હોય તો મા બાપ પર ફરી શકે. જગત ઉંદરે એમનું સર્જન, ફરવા દો, વંદાય ફરે, માખીઓ ફરે, એને કઈ વાંધો નથી. અને મેં કહ્યું તેમ કોઈ મૂર્તિની પૂજા કરતું જ નથી.
ઈશ્વરની પૂજા થાય છે. તમે સ્વજનનો ફોટો લઈને રડવું આવે તો કોઈ કાગળ માટે રડતું નથી. એ કાગળ જોઈને કાગળથી અતીત, જેને ગુજરાતીમાં તમારું મન અતીત થઈ જાય. યુ ટ્રાન્સેન્ડ વોટ યુ સી, વોટ યુ લિસન, વોટ યુ ફીલ. એ તમે એની પાર જઈને પેલું કરો છો. અને એ તો રોજનો ધંધો છે. લગ્નની રિંગ કે મંગળસૂત્ર કે કે ઘરમાં ફોટા, એ બધું અતીત જ છે. બીજું શું? સૌરાષ્ટ્રમાં હજુ એક પરંપરા છે, ઘરોમાં મા બાપના ફોટા હોય, બાપાના અને બાના એક રૂમમાં હોય. પછી લગ્ન થાય ને જોવા જેવું, એક તો ઉપર ચડાયા હોય બાપાના બાના, આમ હાઈટ સારી હોય, પછી એને પગે લાગવાનું હોય. એટલે પછી નીચે કઈ ખુરશી કે પલંગ મૂકે અને પેલા વર વધુ ચડે. દિવાલમાં જોઈને આમ કરો તો ખબર ના પડે ને કોણ, એટલે પછી આમ ફોટા પડાવે. દિવાલ આમ પગે લાગે, આમ કેમેરા માથા વળી રામદેવ નું આસન કરતા લાગે. બાપ ને પગે લાગે, ફોટાને થોડો પગે લાગે. કોઈ કરતું નથી મૂર્તિ પૂજા. રાષ્ટ્રધ્વજ ને સલામ એ કપડાને નથી. તમને એવું લાગે છે આ કપડાને, એને મન તો સાક્ષાત રાષ્ટ્ર ગૌરવ સન્માન. સિમ્પલ થિંગ. એમાં આખો સંપ્રદાય ઉભો થઈ. અને કરુણાની વાત એ છે, અહીં ટંકારામાં જ એમનો ફોટો મૂકીને લોકો પગે લાગે. Where he started. Because human mind can relate only in forms. You need some connecting link. Anyway, coming back to this, જે શાસ્ત્રનું તાત્પર્ય તમે જો ન સમજો તો અર્થનું અર્થઘટન ના થાય ને અનર્થ. આખું શાસ્ત્ર છે, ઈશાવાસ્ય ઉપનિષદ કે કર્મથી જ છે મોક્ષ, એટલે એક જ ઉપનિષદ માને છે. બહુ સરસ મીમાંસા છે કે ઈશાવાસ્ય એ કર્મના અંગભૂત મંત્ર નથી, આત્મના સ્વરૂપનું પ્રતિપાદન કરનાર છે. ભગવાન નો ઘણો વ્યવહાર મનુષ્ય જેવો, જેમ કહીએ ને કે ભાઈ કૃષ્ણ ભગવાને સર્વજ્ઞ સર્વશક્તિમાન હતા. એમણે ગોકુળમાં જ પુરવાર કરી નાખ્યો, કે ગોકુળમાં જ ખેલ પાડી દીધો હતો. કેટલાય ખેલ પાડેલા. યમલા અર્જુનને પાડવાથી માંડીને, શકટાસુરનો વધ કરવાથી માંડીને, પૂતનાના પ્રાણ ચૂસી લેવાથી માંડીને, ગોવર્ધન ધારણ કરો, બ્રહ્માજી રોજ કઈક ચાલતું હતું. એમને ફલાણો આવ્યો રાક્ષસ માર્યો. એ સર્વશક્તિમાન, સર્વજ્ઞ, સર્વાંતર્યામી, સર્વવ્યાપી હોવા છતાં પણ યાદવો દારૂ પીતા હતા, મદિરા પીતા. જે બ્રહ્માજીને રોકી શકે તો આ યાદવોની મતિ ફેરવી શક્યા હોય. એટલે એમના કહેવાય ભગવાન ફેલ ગયા. He is not fail. He decided to fail. સમષ્ટિ કર્મફળને અનુરૂપ એમણે he respects, જે કર્મનો કાયદો એમણે બનાવ્યો એ પણ એની મર્યાદામાં ચાલે. જેમ દેશના રાષ્ટ્રપતિ છે, એના માટે કોઈ કાયદો નથી, એને કોઈ પ્રોસિક્યુટ કરવા નથી, કેસ નથી થવાનો. રાષ્ટ્રપતિ આવે વિદેશથી તો એમને બેગ ચેકિંગ ને ફ્રિસ્કિંગ નથી થતું. પ્રધાનમંત્રીનું હું લઈ આવ્યા, બેગ બતાવો ને એક્સરે પાડો, તમને પેલું મસાજ આપે આખા શરીરમાં વાલ કરીને પ્રેમથી, સિક્યોરિટી વાળો. એ એમની કરવાનું નથી, પણ એ મર્યાદામાં રહે છે કે આ ના લાવવું છે એટલે લાવશે નહીં, એના પર કેસ નથી થવાનો. એમ ભગવાને પોતે કર્મનો નિયમ આપ્યો એટલે મર્યાદામાં રહે. જરાસંઘ સાથે 17 વાર એને હરાયો અને 18મી વાર ગામ છોડીને ભાગે. ચણા મમરાય નથી એમને, એનું પોતરું નથી. જે ઈશ્વર ગોવર્ધન ધારણ કરી શકે ટસરી આંગળી પર 7 દિવસ, જરાસંઘને આમ કરીને ઉપાડીને ફેંકી દે. એને કશું કરવાનું નહોતું. જેમ કે છે ને ભગવાન કે તમારી કૃપા કટાક્ષથી દેવતાઓને મળે, એમ ભગવાને જરા ઈચ્છા વ્યક્ત કરી હોત તો વાયુ વાંકો હાલતે, પતી ગયું જરાસંઘ. વાયુ દેવતા પાછા અંદર જવાને બદલે આમ જરા
ડાયવર્ઝન લેતો થોડું 2 મિનિટ માટે રસ્તા રિપેર થાય છે એમ કરીને. કોરોનામાં આટલું જ થાય છે, ફેફસા રિપેરમાં છે, ડાયવર્ઝન ગયું એમાં બે ઉપડી ગયા, બીજી કઈ વાત. એટલે એ પ્રયોજન ન સમજીએ અથવા તો કર્મનું પ્રયોજન છે એટલે એને લીલા કહે. એમ હવે શિવજીની જુદી જુદી લીલાઓ છે. So you have to see them in a right context. Don't interpret the way you want. નહીં તો એમ કે કૃષ્ણ ભગવાન ફેલ ગયા. કેમ? યાદવા સ્થળી થઈ. કેમ? યાદવ દારૂ પીધા. કેમ? બધા એકબીજાને મારી. ફેલ શું જવાબ? ઐશ્વર્યસ્ય સમગ્રસ્ય યશસ શ્રિય. ભગવાન શબ્દની વ્યાખ્યા જ એવી છે. એમ અહીંયા હવે ભગવાનના મહિમના સ્તોત્ર છે. જુદી જુદી શિવપુરાણના પ્રસંગોનું પોતાની ભાષામાં કવિ એટલે આપણે પુષ્પદંત વર્ણન કરે છે. શેના માટે વર્ણન છે? ભગવાનની લીલા, ભગવાનનો મહિમા, ભગવાનની વિભૂતિ, ભગવાનનો અનુગ્રહ બતાવે. અનુગ્રહ આપણી શ્રદ્ધામાં વધારો કરવા, આપણી શરણાગતિમાં વધારો કરવા માટે. કે આ સાંભળીને આપણી શ્રદ્ધા વધે, આપણી શરણાગતિ વધે, એટલે એ બધી વર્ણનો એના કરે છે. અને જો હવે આ 10મો શ્લોક. તવૈશ્વર્યમ યત્નાદ યદુપરિવિરંચિર હરિરથ હરિક્ષેતુમ યાતા વનલમનલસ્કંદવપુષઃ તતો ભક્તિ શ્રદ્ધા ભર ગુરુ ગૃણોભ્યામ ગિરિશયત સ્વયં તસ્થે તાભ્યામ કિમ કિમનુવૃત્તિર. ફરીવાર. તવૈશ્વર્યમ યત્નાદ યદુપરિવિરંચિર હરિરથ પરીક્ષેતુમ યાતા વનલમનલસ્કંદવપુષઃ તતો ભક્તિ શ્રદ્ધા ભર ગુરુ ગૃણોભ્યામ ગિરિશયત સ્વયં તસ્થે તાભ્યામ તવ કિમનુવૃત્તિર ન ફલતિ. તવ અનુવૃત્તિ કિમ ન ફલતિ. છેલ્લી લાઈનમાં છેલ્લો શબ્દ છે ને, તવ કિમ અનુવૃત્તિર ન ફલતિ. તવ અનુવૃત્તિ કિમ ન ફલતિ. અનુવૃત્તિ એટલે સેવા. તમારી સેવા શું ફળ ના આપી શકે? અર્થાત તમારી સેવા કરવાથી બધું જ ફળ પ્રાપ્ત થાય છે. એના માટે શિવપુરાણની એક આ કથા છે. જો ધીસ ઇઝ ઓલ લીલા. ઓકે, આ વેસ્ટર્નર્સ તાત્પર્ય સમજે નહીં એટલે એમ કે આ બધાના દેવતાઓ આવા છે. વિચ ઇઝ નોટ ધ કેસ. કથામાં એવું વર્ણન આવે છે કે વિષ્ણુ ભગવાન એકવાર યોગ નિદ્રામાં, અને ત્યારે બ્રહ્માજી આવ્યા. એમનું સ્વાગત નથી. બ્રહ્માજીને વાંધો પડી. જમૈરાજની ઘોડે 10મો ગ્રહ હોય ને, અમુક વાંધો પડી જાય કે મારું સ્વાગત, અથવા તો મંત્રીશ્રીઓની જેમ એમને બહુ વાંધા પડે કે અમને અહીં બેસાડ્યા નહીં, નહીં કર્યું નહીં. આ રાજકીય નેતાઓથી છેટા રહેવું સારું. પેલા કે છે એક માણસ હુક્કો પીતો હતો અને હુક્કો 3જા રૂમમાં હતો, અને પછી બૂમ પડાયેલા નાખ. પછી પેલાને કે નાખ અંદર તમાકુનું પડશે. પેલા કે અહીંયા જ રાખો બાપુ, હુક્કો તો શું વાંધો, કે વ્યસનથી છેટા હારો. વ્યસનથી જેટલા છેટા રહીએ એટલું સારું, પણ વ્યસન ચાલુ છે છેટા. એમ બ્રહ્માજીને વાંધો પડી ગયો કે મારું સ્વાગત કેમ નથી. યથોચિત સેવકોએ ના કર્યું. એટલે એમાં પછી જરાક બોલાચાલી થઈ. બોલાચાલીમાંથી વાક યુદ્ધમાંથી શસ્ત્ર યુદ્ધ લીલા. પછી સમજાઈશ. શસ્ત્ર યુદ્ધની અંદર વર્ણન છે કે બંને જણાએ એક વિશેષ અસ્ત્ર છોડ્યા. એટલે બ્રહ્માજીએ પાશુપતાસ્ત્ર છોડ્યું અને વિષ્ણુ ભગવાને મહેશ્વરાસ્ત્ર છોડ્યું.
આ બે એવા અસ્ત્રો છે કે જેનાથી આખા બ્રહ્માંડનો ક્ષય થાય છે. ડબલ હાઇડ્રોજન બોમ્બ. હવે એટલે એવું કહેવાય છે 1000 વર્ષ યુદ્ધ ચાલે ને પછી છેવટે બેવે એટલે ટુ શો ધ સુપ્રીમેસી કે કોણ શ્રેષ્ઠ છે. એ સમયે અચાનક એ બેની વચ્ચે એક તેજ પુંજ ઊભું થઈ ગયું. એટલું દેદીપ્યમાન એ તેજપુંજ એટલું બધું દિવ્ય હતું કે બંને સમજી ગયા કે ત્રીજું કોઈક આપણાથી મોટું છે, આપણાથી વધારે સમર્થ છે, કોઈ ત્રીજી શક્તિ છે. અને એટલા માટે નક્કી કર્યું બે કે ચાલો હવે આપ ગોલ્ડ મેડલ તો ગયો, હવે સિલ્વર ને બ્રોન્ઝ માટે ટ્રાય કરીએ, આપણે નક્કી કરીએ કોનો સિલ્વર ને કોનો બ્રોન્ઝ મેડલ. એટલે કે આપણે એક જણ ઉપર જાય અને એક જણ નીચે જાય. જે એનો મૂળ શોધી નાખે અને જે એનો અંત શોધે, જે પહેલું શોધે એ સિલ્વર મેડલિસ્ટ. આપણા બેમાં મોટો તો આપણે બેની વચ્ચે જ છે. એટલે એવું વર્ણન છે કે બ્રહ્માજી હંસ રૂપે ઉડ્યા 1000 વર્ષ અને ભગવાન વિષ્ણુ વરાહ રૂપે ગયા નીચે 1000 વર્ષ. ના પેલાને આદિ મળી ના પેલા અનંત મળી. બ્રહ્માજીએ એક થોડું કપટ કર્યું ત્યાં. 1000 વર્ષ ગયા પછી એક કેવડાનું ફૂલ એમના હાથમાં. એટલે કેવડાના ફૂલને એમણે પૂછ્યું કે તું કોણ છે ને ક્યાંથી આવું છે? ખબર નહીં, હું ક્યાંક માળામાં હતું અને લટક્યા જ કરું છું, હું 1000 વર્ષથી પડ્યા કરું છું. પેલા હાલ્યા માળા એટલે પડી. એટલે વર્ણન એવું છે કે આ બે લડતા હતા એ જોઈને ભગવાને અટ્ટહાસ્ય કર્યું તો હારમાંથી એક ફૂલ ખરી ગયું, એ એમને મળ્યું. એટલે બ્રહ્માજીએ ફેસ ટાઈમ કર્યો વિષ્ણુ કે મને મળી ગઈ સાક્ષી. એટલે બ્રહ્માજીએ કેવડાને ફોડ્યું. તારે એવું કહેવાનું કે હું ઉપર પહોંચી ગયો છું તું સાક્ષી. ભગવાન પાછા આપ્યા, બે મળ્યા અને પ્લોટ પ્રમાણે બ્રહ્માજી કે મેં આનો અંત જોઈ લીધો છે. પેલા કહું મેં તો આદિ જોયો નથી, એ સાચું બોલ્યું. અને એવું કહું તો કે શું પ્રમાણ? તો કે જા કેવડાનું ફૂલ આવું કે છે. અને એવા સમયે વર્ણન છે કે ભગવાન પ્રગટ થયા તેજના પ્રતાપ તેજ રૂપે. અને બંને જણાએ પછી શરણાગત થઈને સ્તુતિ કરી. અને ત્યારે ભગવાને ઓમકારનું પ્રાગટ્ય, ઓમકારનો ઉપદેશ આપ અર્થાત બ્રહ્મ વિદ્યાનું જ્ઞાન આપ. અને આપ જાણ માટે આપ સૌની જે સમયે જે અંધકારમાં પ્રાગટ્ય થયું તેજ પુંજનું શિવજી રૂપે, એ શિવરાત્રિ છે. મૂળ કથા શિવરાત્રિની આ છે. કારણ કે ભગવાને એમાં કહ્યું છે શિવ પુરાણ કે જે મારું લિંગ રૂપે પૂજન કરશે આ દિવસે તો અનેક ગણું ફળ મળશે. આખી કર્મનું ફળ દેશ કાળ અને સંજોગને સાપેક્ષિત. અમુક જગ્યાએ કરેલું કર્મ અમુક ઘણું ફળ આપે, અમુક જગ્યાએ કરેલું અમુક ઓછું ફળ આપે, અમુક સમય આપે. એટલે આપણે કહે ઉત્તરાયણના દિવસે સારું, તીર્થ ક્ષેત્રમાં સારું વગેરે, એ બધું સાપેક્ષિત છે, રિલેટિવ છે. ભગવાનના શ્રીમુખે આ વર્ણન થયું છે. એમણે પોતે કહ્યું એટલે તેજ પુંજ એટલે ચૈતન્યનું લિંગ, જેને કહ્યું લિંગાકાર. ભગવાને ત્યારથી કહ્યું કે મારી પૂજા લિંગ રૂપે જ કરવાની છે. એટલે તમને શિવજીની આકૃતિ રૂપે શિવ પૂજન થતું ભાગ નહીં મળે. કૃષ્ણ, રામ, હનુમાનજી, માતાજી બધા આકૃતિ રૂપે છે. ભગવાન એક જ શિવલિંગ રૂપે છે. અને એનો આદિ ક્યાં છે ખબર નથી, એટલે અંદર છે. અંત જેને લાગે છે ને એટલા માટે શિવાલયમાં લિંગની પધરામણી આકાશમાંથી કરવી. ભગવાન બીજી મૂર્તિઓ તમે આમ સીધી લઈ જાઓ, તમારે મંદિર બાંધ્યું હોય તો શિખર તોડવું પડે, અને બાંધ્યું હોય શિખર તો શિખરમાં જગ્યા રાખવી પડે, પછી છેલ્લે એટલું છાંદી દેવાનું. તમે અત્યારે આપણું આ શિવલિંગ છે ને જોજો, ઓછામાં ઓછું એ પોતે જ કંઈક 22-23 ફૂટ ઊંચું છે. નીચેથી 0 લેવલથી 60 ફૂટ ઉપર છે. તો અમારે બાકોરી રાખવું પડે, શિખર બાકી ના રાખાય તો સિમેન્ટ ને બધું પડે.
બધું કરે ના લિંગ પ્રાણ પ્રતિષ્ઠા થયા પછી ના કઈ કરે, પછી ઉપરથી ભગવાનની પધરામણી એટલે અંતરિક્ષમાંથી પ્રગટ થયા, સિમ્બોલિક. તેજપુંજ એટલે ચૈતન્ય, પ્રજ્ઞાનમ બ્રહ્મા, ઈશ્વર એ રૂપે નિર્ગુણ રૂપે હતા. શિવલિંગ એ પોતે નિર્ગુણ અને સગુણનું બંનેનું પ્રતીક છે, એટલે એની પૂજા કરવાની એવો આદેશ. અને ત્યાર પછી જે સ્તુતિ કરી, જે અહીંયા કે છે ને, સ્વયં તસ્તે તાભ્યામ ગિરીશઃ, એ ભગવાન તાભ્યામ સામીપ્યે, એ બંનેની સામે તમે સ્વયં પ્રગટ થયા. છેલ્લી લાઈનમાં છે ને, સ્વયં તસ્તે તાભ્યામ તવ કિમનુવૃત્તિર્ન ફલતિ. બ્રહ્માજીએ અને વિષ્ણુ ભગવાને સ્તુતિ કરી, સેવા કરી અને તમે પ્રગટ થયા. એટલે તમારી સેવાનું શું ફળ ના મળી શકે? તમારા દર્શને થયા અને તમે કૃપા કરીને ઓમકારનો એટલે બ્રહ્મ વિદ્યાનો ઉપદેશ, આત્મજ્ઞાનનું પ્રાગટ્ય કર્યું. તમારી ભક્તિનો આવો મહિમા છે એમ કરીને આપણા હૃદયમાં ભક્તિને પ્રસ્થાપિત અથવા સંવર્ધન કરવા માટે સ્તુતિ કરી. હે ગિરીશ, હે ગિરીશ, તવ અનુવૃત્તિર કિમ ન ફલતી, ફલત્યેવ અવશ્ય ફલદાયી ભવતી, તસ્માત સ્વયં તાભ્યામ સામીપ્યે તસ્થે. તમે સાક્ષાત આ બેની સામે ઉભા. પછી આ વર્ણન છે, જરા શ્લોક સમજીશું. જો જરાક કનેક્શન તમને કહું, સવારે આપણે રુદ્રમ રોજ અભિષેક થાય છે કે વિષ્ણુ સહસ્ત્રનામ તમે આખું બોલો, એટલે કેરાનું ધ્યાન શ્લોક એમાં આવે છે. શ્લોક શું? ભૂપાદૌ યસ્ય વિયદનાભિ સૂર્ય ચંદ્રૌ ચ નેત્રે કર્ણાવાસા વગેરે વગેરે. અહીંયા રુદ્રમમાં પણ આવે છે. ધ્યાનમ આપાતાલ બ્રહ્માંડ આપાતાલ ઉપસ્થલાંત બ્રહ્માંડ, એટલે પાતાળથી બ્રહ્મલોક સુધી. એ જે શ્લોક છે એ ભગવાનનું વિશ્વરૂપનું દર્શન છે. સર્વત્ર તમે અનંતતા, જે લિંગ હતું એ અનંતતા છે, અને જે સહસ્ત્ર નામ છે કોઈ પણ ભગવાનના, એ શું? એ ઈશ્વર તમારા અનંત સ્વરૂપને નમસ્કાર છે. વિશ્વસ્મય નમઃ, વિશ્વાય નમઃ, વિશ્વમ વિષ્ણવે નમઃ, વષટકારાય નમઃ. 1000 રૂપ. ઇવન નમકમ છે ને રુદ્રમનું, નમ સોમાય ચ રુદ્રાય ચ નમસ્તામ્રાય નમસ્તારુણ નમ 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 નમ. એ સર્વરૂપે નમસ્કાર. જે રુદ્રમ બોલી છે ને નમકમ, નમકમ એટલે શું? સર્વ રૂપે તમે છો પ્રભુ, તમને મારા નમસ્કાર છે. એ અનંતતાના પ્રતીક રૂપે આ બધા શ્લોકો છે ને શિવલિંગનું પ્રાગટ્ય છે. એટલે કે છે ક્યારે થયા? તવૈશ્વર્યમ યત્નાદ યદુપરિ વિરંચિર હરિઅદઃ. વિરંચિ હરિ, હરિ અદઃ, પહેલી લાઈનમાં છેલ્લો શબ્દ. વિરંચી પહેલા શું છે? ઉપરી વિરંચી. વિરંચી ઉપર ગયા, હરિ નીચે ગયા. શેના માટે? તવૈશ્વર્યમ યત્નાદ. યત્નાદ એટલે માપવા માટે, તમારા ઐશ્વર્યને, તમારા વ્યાપને માપવા માટે. with who are unfathomable, they tried to fathom you. તમે જે જાણી ના શકાય, માપી ના શકાય, એવેને માપવા માટે આ નીકળ્યા. પરિચ્છેતુમ, પ્રયત્નપૂર્વક ગયા. યાતૌ, બે ઉપડ્યા. ક્યાં હતું? શું હતા તમે? અનલમ યાતૌ અનલમ અનલ સ્કંધ વપુષા. અનલ, અનલ એટલે અગ્નિ. જો બે શબ્દ છે, અનલ અને અનિલ. અનલ એટલે શું? અલમ ન વિદ્યતે ઇતિ અનલમ. અલમ એટલે બસ, જેને થાય છે. કદી એમાં હા બસ પૂર્ણ વિરામ આવે. અગ્નિનું સ્વરૂપ એવું છે, જેમ વધારે લાકડા નાખો વધારે. કોઈ દિવસ અગ્નિ એમ ના કે બસ હવે લાકડા નથી જોતા, અવાજ દો. દેટ ઇઝ અનલ. અને અનિલા
નિલયનમ ન વિદ્યતે યસ્ય સા. અનિલ એટલે વાયુ, જેનું ઘર નથી, જેને ગુજરાતીમાં કહે છે ભમતો ભૂત છે. તમે દીકરી નક્કી કરી સ્વામીજી, એમ શું છે ભાઈ? અનિલભાઈ. હવે આવાન જોડે અપાય દીકરી જેનું ઘરના ઠેકાણા નથી એને હું આપ કરે છે. એટલે તમે પરમ શુદ્ધ તેજ પુંજ અનલ વપુ અગ્નિરૂપી શરીરે, એટલે તેજ રૂપી શરીર, અત્યંત શુદ્ધ અગ્નિરૂપી શરીરે તમે ત્યાં એને એ સ્વરૂપને પરિચ્છેદુમ યાત સ્કંદા સિલિન્ડ્રિક. ત્યારે બંને પછી એટલે કથાનું આખું વર્ણન નથી, પછી પછી એટલે પેલું કોટી સાક્ષી આવી ગયા પછી શ્રદ્ધા ભક્તિ, તો ભક્તિ શ્રદ્ધા ગુરુ, ખૂબ શ્રદ્ધાપૂર્વક અને ખૂબ ભક્તિ સાથે ગૃણભ્યામ ગિરીશા, શ્રદ્ધા અને ભક્તિથી પૂર્ણ એવી અતિશય પ્રાર્થના કરીને તમારા સાક્ષાત દર્શન થયા અને તમારી પાસે જ્ઞાન પ્રાપ્ત થયું. માટે હે પ્રભુ, તમારી ભક્તિ શું ના ફળે. આ કથાને થોડી સમજવાની છે, પછી જોઈશું. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.